આ ગરમીથી બચવા માટે સ્કિનમાં કઈ રીતનાનું સાવચેતી રાખવી જોઈએ? આપણે જ્યારે પણ બહાર નીકળીએ ત્યારે જરૂરી છે કે આપણે સુતરાઉ લાઇટ કલરના કપડાં પહેરીએ. પેકેજ કે એની સ્મેલ ગમે તો તમે ખરીદી લો, એવું ના કરતા. તો આ જે ખૂબ જ ગરમી છે એમાં તો આપણે જેટલું આપણે સ્કિનનું ધ્યાન રાખીશું, સ્પ્લેશિંગ કોલ્ડ વોટર અવારનવાર આંખમાં અને સ્કિનમાં આપણે ફેસ ઉપર સ્પ્લેશ કરતા જ હોઈએ છીએ. આ ઉપરાંત પાણી પીવું પણ એટલું જ અગત્યનું છે. પાણી જે પ્લેન વોટર છે એ જ અમૃત છે અને એ જ તમે પીવાનો આગ્રહ રાખો. શહેરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે જે સ્કિનના કેસોમાં પણ ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. આ ગરમીમાં સ્કિનને કઈ રીતે સાવચેતી રાખવું, આ તમામ મુદ્દા ઉપર ચર્ચા માટે આપણી સાથે છે ડૉક્ટર અમિતા સુતરિયા. એમની સાથે જ આપણે વાત કરીશું. અમિતાબેન, જે પ્રમાણે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, હવે અમદાવાદની ગરમી 40થી 44 ડિગ્રી જે તાપમાન જે છે અમદાવાદમાં રહેતું હોય છે, ત્યારે જે આ ગરમીથી બચવા માટે સ્કિનમાં કઈ રીતનાનું સાવચેતી રાખવી જોઈએ? અત્યારે આપણે જે રીતના ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે એ પ્રમાણે આપણે જ્યારે પણ બહાર નીકળીએ ત્યારે જરૂરી છે કે આપણે સુતરાઉ લાઇટ કલરના કપડાં પહેરીએ અને આપણા શરીરને કોટનના કપડાથી ઢાંકીએ. હવે આ વખતે આપણે થોડુંક હેટનો કેપનો ઉપયોગ કરી શકીએ અને સનગ્લાસીસ કે જે યુવી પ્રોટેક્શન આપે એનો ઉપયોગ કરી શકીએ. કારણ કે સન પ્રોટેક્શન એ ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે જે ચામડીમાં લાલાશ, લાલ ચાંઠા પડવા કે કાળા ડાઘા પડવા, કાળા ડાઘા એક્ઝિસ્ટિંગ ફ્રેકલ્સ હોય તો એ એક્ઝાગ્રેટ થઈ શકે અને ઇમિજિએટલી સ્કિન ટેનિંગ કે ચામડી કાળી પડી જવી, આ બધી ઇમિજિએટ ઇફેક્ટ છે. અને જે લોંગ ટર્મ ઇફેક્ટ છે એની અંદર પછી અર્લી ફોટો એજિંગ થાય, ચામડી યલો ટીંજવાળી થાય, એમાં રિંકલ્સ આવે અને અમુક લોકોને જે ફેર સ્કિન હોય તો એમાં સ્કિન કેન્સર્સ થવાના પણ જોખમો રહેલા છે. હવે આ વખતે આપણે જે સનસ્ક્રીનની વાત કરીએ તો સનસ્ક્રીન જે આપણે લગાડીએ એ પ્રોપર SPF 30 ઓર મોર હોવું જોઈએ અને ઇટ શુડ બી અ કોમ્બિનેશન ઓફ ફિઝિકલ એન્ડ કેમિકલ બોથ. આ જે સનસ્ક્રીન કઈ રીતે લગાડવું એની મેથડ પણ આપણને ખ્યાલ હોવી જોઈએ અને કેટલા અમાઉન્ટમાં લગાડવું એ પણ આપણને મેથડ ખ્યાલ હોવી જોઈએ. જેમ તમે સ્કિન કેન્સરની પણ વાત કરી છે, તો હવે ક્યાંક સ્કિન કેન્સરમાં ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે? કેન્સરના કેસો આવી રહ્યા છે ખરા? કેન્સરના કેસીસ ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ. GCRI જે કેન્સર ઇન્સ્ટિટ્યૂટ છે, ખૂબ જ મોટું આપણું ગુજરાતનું. હવે એમાં સ્કિન કેન્સર્સ જે છે, યુવી રેડિયેશન એ આપણા ઓઝોન લેયરમાં જેમ કાબડું પડે છે એવી રીતના આપણે રેડિયેશન વધતું જાય છે અને જરૂરથી આપણે કેન્સર માટે ભોગ બની શકીએ. પણ આપણી જે ઇન્ડિયન સ્કિન છે, વી આર બ્લેસ્ડ ટુ હેવ મેલાનિન ઇન અવર સ્કિન. મેલાનિન છે જેનાથી આપણો જે બ્રાઉનિશ ટીન છે કલરનો, એ આપણને નેચરલી કેન્સર સામે રક્ષણ આપે છે. પણ જે ફેર સ્કિન હોય તો એમાં ડેફિનેટલી કેન્સર જેમ બેઝલ સેલ કાર્સિનોમા છે, સ્ક્વેમસ સેલ કાર્સિનોમા છે, એ થવાના ચાન્સીસ વધારે રહેલા છે. બીજી તરફ એક સનસ્ક્રીનની જ્યારે વાત કરવામાં આવે તો બહાર ખૂબ જ અલગ અલગ કંપનીની સનસ્ક્રીન મળતી હોય છે. SPF 50 મળતું હોય છે કે આ સનસ્ક્રીન લગાડવાથી ફાયદો થતો હોય છે. એ કેટલો ફાયદો થાય છે લોકોને? જરૂર સનસ્ક્રીન એ ખૂબ જ એક અનિવાર્ય આપણું ડેઇલી સ્કિન કેરનું હોવું જોઈએ ભાગ. કારણ કે સનસ્ક્રીન જે આપણને ઇમિજિએટ ચેન્જીસ અને લેટ ચેન્જીસ સામે રક્ષણ આપે છે એ ખૂબ જ જરૂરી છે. અને તમે જ્યારે સનસ્ક્રીન લગાડો ત્યારે ખાસ જુઓ કે તમે ડાયરેક્ટલી કેમિસ્ટ પાસે જઈને અથવા તો ઓનલાઈન કંઈ પણ તમને કલર કે પેકેજ કે એની સ્મેલ ગમે તો તમે ખરીદી લો, એવું ના કરતા. તમે તમારા ડર્મેટોલોજીસ્ટની સલાહ લો. તમારી સ્કિન ટાઈપ શું છે, તમારી સ્કિન ડ્રાય છે, ઓઇલી છે, તમે કઈ એજ ગ્રુપમાં છો, તમારું ઓક્યુપેશન કેવું છે, તમે ઇન્ડોર કામ કરો છો કમ્પ્યુટરની સામે અથવા તમારે બહાર ડાયરેક્ટ સનલાઇટમાં વધારે વખત રહેવાનું ટુરિંગનું કામ હોય છે, તો આ બધું કન્સિડર કરવા સાથે તમારી સ્કિન સેન્સિટિવ છે કે નહીં, તમારી સ્કિનમાં રેડનેસ છે, ડાર્ક છે, ફેર છે કે તમારી સ્કિનમાં બીજા કોઈ એક્ઝિસ્ટિંગ ડિઝીઝ છે કે નહીં કે જે સનલાઇટથી એગ્રાવેટ થઈ શકે, આ તમામ ફેક્ટરને ધ્યાનમાં રાખી અને પછી ડર્મેટોલોજીસ્ટની સલાહ પ્રમાણે જ તમારે ઉચિત સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જરૂરી છે, જે કે કોમ્બિનેશન હોય ફિઝિકલ અને કેમિકલ સનસ્ક્રીનનું બંનેનું. સ્કિનને સાચવવા માટે ખોરાક પણ ખૂબ જ મહત્ત્વનું હોય છે. આ ગરમી હોતી હોય છે એટલે લોકો શેરડીનો રસ પી લે છે, લસ્સી પી લેતા હોય છે, આવું બધું. પણ આ કેટલી ફાયદાકારક હોય છે?
આ જે ખૂબ જ ગરમી છે એમાં તો આપણે સ્કિનનું ધ્યાન રાખીશું, સ્પ્લેશિંગ કોલ્ડ વોટર અવારનવાર આંખમાં અને સ્કિનમાં આપણે ફેસ ઉપર સ્પ્લેશ કરતા જ હોઈએ છીએ. આ ઉપરાંત પાણી પીવું પણ એટલું જ અગત્યનું છે. પાણી જે પ્લેન વોટર છે એ જ અમૃત છે અને એ જ તમે પીવાનો આગ્રહ રાખો. રૂટીનમાં કોઈ પણ સિઝનમાં 8 થી 10 ગ્લાસ મિનિમમ પાણી તો આપણે પીવું જ જોઈએ. જ્યારે આટલી ગરમી છે, બહાર આપણે ફરતા હોઈએ તડકામાં, ત્યારે તો આનાથી ડબલ અમાઉન્ટનું પાણી આપણે જરૂર પીવું જોઈએ. આના પર્યાય છે, એમાં બટર મિલ્ક આવે, ખાંડ વગરનું લીંબુ શરબત આવે, આ બધા હેલ્ધી ડ્રિંક છે. શેરડીનો રસ જે છે, જો હાઇજેનિકલી બનાવેલો હોય તો એ યંગ લોકોના ટેસ્ટ માટે સારો છે, પણ આપણે જાણીએ છીએ કે શેરડીનો રસ એટલે શુગર, જે આપણે ખાંડ કે ગોળ બનાવવા માટે વપરાય છે. તો અત્યારે યંગ લોકોમાં મેટાબોલિક સિન્ડ્રોમનું પ્રમાણ ખૂબ જ જોઈએ છે ઓપીડીમાં, અને એક એલાર્મિંગ સિચ્યુએશન છે. ઇટ્સ લાઇક એન આઇસબર્ગ વી આર ડીલિંગ વિથ, કે જેનાથી ડાયાબિટીસનું ફર્સ્ટ સ્ટેપ છે. એને ના ટ્રીટ કરીએ તો આગળ ડાયાબિટીસ થાય. એટલે ખાવા પીવામાં ખૂબ જ સાવચેતી, જંક ફૂડ જેટલું નહીં એટલું જ આપણે શેરડીનો રસ પણ ધ્યાન રાખીને પીવો જોઈએ. પણ આપણી પાસે ઘણા બધા જ્યુસી ફ્રૂટ્સ છે જે કુદરતે આપેલા છે. શક્કરટેટી છે, તરબૂચ છે, કે જેટલા જ્યુસી બીજા બધા ફ્રૂટ્સ છે. મેંગોસ તમે લઈ શકો. મેંગોનો બીજો એક સારો ઉપયોગ એ છે કે એમાં બીટા કેરોટીન નામનું જે એક નેચરલ કેમિકલ આવેલું છે, જે નેચરલ સિસ્ટેમિક સનસ્ક્રીનનું કામ કરે છે. જેટલા બી અવેલેબલ યલો અને રેડ કલરના અને ઓરેન્જ કલરના વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ છે, એમાં બીટા કેરોટીન હોય છે. ટમેટામાં લાઇકોપેન હોય છે. તો આ આપણને નેચરલી સનસ્ક્રીનિંગની ઇફેક્ટ આપે છે. તો આનું સેવન આપણે જરૂરથી કરવું જોઈએ. તો બિલકુલથી તો આ હતા ડૉક્ટર અમિતા સુતરિયા, જેમણે સ્કિનથી રિગાર્ડિંગ કેટલાક જે સાવચેતીના કયા પ્રકારના જે પગલાં લેવા તે તમામ મુદ્દા ઉપર આપણી સાથે ચર્ચા કરી છે. કેમેરામેન યજ્ઞ મોહન સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ.